લીંબડી ચોટીલા નેશનલ હાઈવે પર ચૈત્ર પૂનમ અનુસંધાને ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ચૈત્ર મહિનો એટલે માતાજીની ભક્તિ ભાવ અને આરાધનાનો પાવન મહિનો। આ મહિનામાં દરેક ભક્તો માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। લીંબડીથી ચોટીલા વચ્ચે અનેક સેવા કેમ્પ પદયાત્રી ભાઈઓ બહેનો માટે યોજાય છે। ચૈત્રી પૂનમમાં ચોટીલા શક્તિપીઠ ચામુંડા માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી પગપાળા ભાવિ ભક્તો જતા હોય છે। આ કાળઝાળ ગરમીમાં પગપાળા સંઘમાં જવું એ ખરેખર તપ કહીએ તો પણ અતિશયોક્તિ નથી। પગપાળા યાત્રીઓ માટે દરેક સેવા કેમ્પ એ સાચા અર્થમાં સેવા કેમ્પ યજ્ઞ કહીએ તો જરા પણ ખોટું નથી। સેવા કેમ્પમાં પગપાળા યાત્રી રાત્રે ભોજન, વરિયાળી શરબત, ઠંડી છાશ, તરબૂચ, રાત્રે સુવાની વ્યવસ્થા તેમજ પગ માલિશ જેવી વિવિધ મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। દરેક સેવા કેમ્પમાં સાયવાર સાંજ ચામુંડા માતાજીની આરતી અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે। સેવા કેમ્પમાં અનેક સેવાભાવી લોકો પદયાત્રીઓની સેવા કરી માનવ સેવાનું ઉમદા કાર્ય કરી ધન્યતા અનુભવે છે। અહેવાલ ન્યૂઝ વલ્લભ રાઠોડ સાથે દિનેશ ગામવા, સુરેન્દ્રનગર, લીંબડી। શક્તિ એવી ભક્તિ આપણે આપણી ચૈત્રી નવરાત્રિની અંદર દર વર્ષે માતાજીના નોરતાનું અનેરું મહત્ત્વ જોતા હોય છે। આસો સુદ નવરાત્રિ હોય કે ચૈત્ર સુદ નવરાત્રિ, આજે ચૈત્રી પૂનમને માત્ર બસ નજીકના દિવસો બાકી છે ત્યારે લોકો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે માતાજીના પદયાત્રીઓ દર્શને જાય છે। ત્યારે આવો જ એક સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે ઉપર પદયાત્રી માટેનું એક સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે લીંબડીના રેલવે સ્ટેશન વિસ્તારના યુવક મંડળ છે। આપણે એમની સાથે વાત કરશું કે એમણે આ કેમ્પ કેટલા વર્ષથી આયોજન કરે છે, શું કામગીરી કરે છે અને કેવી કેવી આરોગ્યલક્ષી સેવાઓ છે। જે તમારું નામ જણાવશો? ભરતભાઈ ગોવિંદભાઈ। અચ્છા ભરતભાઈ, તમે કેટલા વર્ષથી આ કેમ્પનું આયોજન કરો છો? અમે 3 વર્ષથી કરીએ છીએ। પહેલા વર્ષે અમે વરિયાળી શરબતનું કર્યું હતું, બીજા વર્ષે અમે વરિયાળી શરબત અને ચા પાપડી રાખી હતી, અને આ વર્ષે અમે રસોડું બનાવ્યું છે। તેમાં રોજ માણસો 1000થી 1200 માણસ રસોઈ જમે છે ને પ્રસાદ લે છે। સાથે અમે દવાની ઉપલબ્ધ પણ રાખીએ છીએ। કોઈ પગ દુખતા હોય, માથું દુખતું હોય, કોઈ ઉલટી થતી હોય તો એની માટે અમે ટીકડીઓ પણ રાખીએ છીએ। આરોગ્યલક્ષી સેવાઓ શું રાખો છો? આરોગ્ય લક્ષ્ય અમે દિવસ દુખાવાની ટીકડી, માથાની ટીકડી આ તે રાખીએ છીએ। અચ્છા, તમે જે ભોજનની વ્યવસ્થા કરી છે, બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરી છે? આ બંને ટાઈમ, બપોરને સાંજ 2 અને સવારે ચા નાસ્તો આપીએ છીએ। અને સમગ્ર આ કેમ્પનું આયોજન તમારા મિત્ર વર્તુળ થ્રુ છે? તમને કોઈ દાતાશ્રીનો સહયોગ છે? નહીં, અમારા શ્રી ચામુંડા યુવક મંડળ તરફથી। અચ્છા, કેટલા દિવસથી આ કેમ્પ તમે યોજો? અમે 3 દિવસથી ચાલુ છે અને હજી 2 દિવસ ચાલુ રાખવાનો છે। આપણે જે એક દર્શક છે, જે પદયાત્રીના આયોજક છે, એમની જોડે આપણે વાત કરી। આવી જ રીતે આપણે કોઈ પણ બીજા એક સેવક છે એમની જોડે પણ વાત કરશું કે એમણે પણ આ કેટલા દિવસથી આ કેમ્પની અંદર સેવા આપે છે। શું તમારું નામ શું છે ભાઈ? સંજયભાઈ, કેટલા દિવસથી તમે આ કેમ્પમાં જોડાયા છો? અચ્છા, શું સેવાઓ કરો છો? જે આપણે જોયું કે ત્યાં આયોજકોનું બહુ સારું એવું આયોજન છે, લીંબડી હાઈવે ઉપર છે। ઘણા લોકો પદયાત્રીઓ બધા ચાલીને આવતા હોય છે અને જેમની અનોખી સેવા કરે છે। ખરેખર તો ધન્યવાદને પાત્ર છે। કેમેરામેન વિપુલ રાઠોડ સાથે દિનેશ ગામવા, સુરેન્દ્રનગર માં ન્યૂઝ। માણેકબેન, તમે ક્યાંથી આવો છો? ક્યાંથી હાલીને આવ્યા તમે? કલોલથી? અચ્છા, દર વર્ષે હાલીને આવો છો? દર વર્ષે। અચ્છા, કાંઈ થાક કે એવું કશું લાગતું નથી? અચ્છા, અહીંયા આયોજકોની સેવા કેવી લાગે છે? સારી સારી લાગે? હા, સારી। કેટલા દાડે તમે પહોંચી જશો? 5 દિવસ। ચોટીલા માતાજીના મંદિરે? જી। બાપુનગર સ્ટેડિયમ 4 રસ્તાથી ચાલ નીકળવી માતાજીના દર્શન કરવા માટે। રોજે કેટલા કિલોમીટર આપણે? રોજનો 40 પરમ દિવસે નીકળ્યા હતા અમદાવાદ। અને ક્યારે પહોંચી જશે? માતાજી પહોંચાડે સાચું, 1 દિવસે 2 દિવસે પહોંચી જાય। કેટલા વર્ષથી તમે આવો? 3-4 વર્ષથી। તમને શું અનુભૂતિ થાય છે? માતાજી પ્રત્યે શ્રદ્ધા, અમારા કુળદેવી, દર્શન કરવા માટે જઈએ।